નમસ્કાર, હું છું જયેશ મેવાડા દિવ્ય સંદેશ સાથે. આજે આ કેવો દિવસ આવ્યો છે? એક માનવી કાગડા કૂતરાની મોટે મળી રહ્યો છે, જેની લાશ દિવસો પછી પરિવારજનોને મળે છે. શું તમને આ વાત ધ્યાન પર છે? નહીં? તો હું વાત કરી રહ્યો છું જંગલ વિભાગની બેદરકારીની, જેના કારણે નિર્દોષ લોકો કાગડા કૂતરાની મોટે શિકારી પશુઓનો શિકાર થઈ રહ્યો છે, જેઓને વાઘ, દીપડા જેવા હિંસક પ્રાણીઓ ઘરમાંથી ખેંચી લાવીને ફાડી ખાઈ રહ્યા છે. આપણા દેશમાં, આપણા રાજ્યમાં આ શું થઈ રહ્યું છે? એક માનવીની કિંમત આવી શું આ માનવામાં આવે? મેટ્રો અને બુલેટ ટ્રેનની હરણફાર કરી રહ્યા હોય ત્યારે જંગલી જાનવરો નિર્દોષ બાળકોને ઘરમાંથી ખેંચી લાવીને ફાડી ખાય એ કેટલે અંશે વ્યાજબી છે? દર વર્ષે, દર મહિને, હવે તો રોજિંદુ કહી શકાય, રોજે રોજ એક કરુણ ઘટના સામે આવી રહી છે. નરભક્ષી પ્રાણીઓ, વાઘ, સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીઓ ગામના નિર્દોષ લોકોને પોતાનો ખોરાક બનાવી રહ્યા છે, કે જેઓ પેટીયું રળવા માટે ખેતરમાં જઈ રહ્યા છે, મજૂરી કરવા સીમમાં જઈ રહ્યા છે. પોતપોતાના અંગત કામે જઈ રહ્યા હોય ત્યારે તેઓના પરિવારજનોને કે તેઓને ખુદ ખબર નથી રહેતી કે હું સાંજે પાછો ઘરે જઈશ કે કેમ કે તેઓને રસ્તામાં, સીમમાં કે ખેતરમાં મજૂરી કરતા સમયે હિંસક પ્રાણીઓ વાઘ, સિંહ, દીપડા ફાડી ખાઈ રહ્યા છે. ઘરવાળાને આ વાતની ખબર નથી પડતી. સાંજે ઘરે સ્વજન પહોંચતું નથી ત્યારે તેની શોધખોળ કરવામાં આવે છે, ત્યારે તેઓને ખબર પડે છે કે તેમના વહાલસુયા પરિવારજનને, દીકરાને વાઘ, સિંહ, દીપડાએ જંગલમાં મજૂરી કરતા સમયે ફાડી ખાધો છે. આવા નિર્દોષ લોકોનો વાંક શું? શું તેઓએ જંગલની આજુબાજુ પોતાના રહેણાંક બનાવ્યા છે એટલે? તેઓ જંગલની આજુબાજુ કામે જાય છે એટલે? શું તેઓ કોઈ દિવસ પોતાનું જીવન જીવવાનો અધિકાર માંગ્યો નથી એટલે? ત્યારે આવી ગંભીર ઘટનામાં જવાબદાર કોણ? જંગલ વિભાગ? જવાબદાર તંત્ર? કે પોતે વિચાર માંગી લે છે? જંગલ વિભાગ ખરેખર જવાબદાર છે. તેઓની ફરજ છે હિંસક પ્રાણીઓથી નિર્દોષ લોકોની રક્ષણ કરવાનું. જંગલ વિભાગ ફક્ત સલામતીના બણગા ફૂંકી રહી છે, પરંતુ હકીકત કંઈક અલગ છે. જંગલ વિસ્તાર સુરક્ષિત છે અને ત્યાંના આજુબાજુના પરિવારજનો પણ સુરક્ષિત છે એવું ફક્ત કાગળ પર અને સમાચાર પત્રમાં જ દેખાય છે, પરંતુ હકીકત ત્યાં જુદી છે. જંગલી પ્રાણીઓ, હિંસક પશુઓ માટે ત્યાં કોઈ વ્યવસ્થા નથી. તેઓના ખોરાકની, તેઓના પાણીની કે તેમની સલામતીની જંગલ વિભાગ તરફથી કોઈ તકેદારી રાખવામાં આવી નથી. અને જંગલ વિભાગ ફક્ત પોતાનો ઉલ્લુ સીધો કરવામાં જ રચ્યા પચ્યા રહે છે, પોતાના અંગત લાભો માટે જ રચ્યા પચ્યા રહે છે. અને આવા હિંસક પશુઓ તેના કારણે ખોરાકની શોધમાં, પાણીની શોધમાં માનવ વસાહતો તરફ પલાયન કરી રહ્યા છે અને આવા નિર્દોષ લોકોને ફાડી ખાવાને ખોરાક તરીકે તેનો ઉપયોગ કરી. જવાબદારી કોની? એક બાપ પોતાનું સ્વજન ગુમાવી રહ્યો છે, એક પત્ની પોતાનો આધાર સમૂહ પતિ ગુમાવી રહ્યો છે,
એક આખો પરિવાર જીવન ગુમાવી રહ્યું છે. વહાલસોઈ માતા પોતાના માસૂમ દીકરાને નજર સામે આવા જંગલી પશુઓનો શિકાર થતા જોઈ રહી છે. ખૂબ જ દુઃખની વાત છે. એક શિક્ષિત સમાજમાં, એક પ્રગતિશીલ દેશમાં આવી ઘટના બનવી એ ખૂબ જ કરુણ વાત છે. ત્યારે જંગલ વિભાગના જવાબદાર અધિકારીઓ જણાવે છે કે અમે તપાસ કરી રહ્યા છે. કયું પ્રાણી હતું, ક્યાંથી આવ્યું, એની તપાસ ચાલુ છે. શું ખરેખર તપાસ થઈ રહી છે? આવા જંગલી પ્રાણીઓને કાબૂમાં કરવા કોઈ યોગ્ય પ્લાનિંગ છે? તપાસના નામે અસરગ્રસ્તોને કોઈ દિવસ ન્યાય મળ્યો છે ખરો? ખરેખર એ તપાસ નથી, પરંતુ અસરગ્રસ્તોને ખોખોની રમતમાં ફસાવીને તેઓની ચપ્પલ ઘસવાનો એક સુનિયોજિત કારસો છે. જે તંત્રની નિષ્ફળતા છે, બેદરકારી છે, જેના કારણે નિર્દોષ બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે. તેઓની લાશને બેરહેમીથી આવા જંગલી પ્રાણીઓ ખાઈ રહ્યા છે. આવી લાશો ધડ, માથા, હાથ, પગ વિનાની સ્વજનો, પરિવારજનો તેઓના ઘરે લઈ જઈ રહ્યા છે. શું આ વ્યાજબી છે? હવે એવો સમય આવી ગયો છે કે નરભક્ષી પ્રાણીઓથી બચવા પ્રાર્થનાની જરૂર નથી, પરંતુ તંત્ર પાસે તેઓની જવાબદારી નક્કી કરવાનો સમય આવી ગયો છે. જંગલ બચાવવું છે, બહુ સારી વાત છે, પરંતુ તેની સાથે સાથે અમૂલ્ય માનવ જિંદગી પણ બચાવવી એટલી જ જરૂરી છે. માનવ વસાહત હશે તો જંગલ જરૂરી છે. જ્યારે માનવ જ નહીં હશે તો જંગલને શું કરીશું? પ્રશ્ન વિચાર માંગી લે છે. હવે તંત્રને પૂછવું પડશે કે હજુ અમારે કેટલા અમારા બાળકોના ભોગ આપવા પડશે, અમારા કેટલા સ્વજનોના ભોગ આપવા પડશે, હજુ અમારે પોતે કેટલા આવા નરભક્ષીઓના કોળિયા બનવું પડશે. એ ખૂબ જ દુઃખ વાત છે. મને રજા આપશો. નમસ્કાર. ફરીથી મળીશું આવી જ વ્યથા સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.